નવરાત્રિ આજનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીની કથા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવરાત્રિના બીજા દિવસની વાર્તામાં આપણે જોઈએ તો માતા બ્રહ્મચારિણીની કથા છે. માતા બ્રહ્મચારિણી ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તેમણે તડકો, વરસાદ અને ઠંડી સહન કરી અને માત્ર ફળો, ફૂલો અને પછી તો માત્ર પાંદડા ખાઈને જીવન પસાર કર્યું. તેમની તપસ્યા એટલી તીવ્ર હતી કે દેવો પણ પ્રસન્ન થયા. અંતે ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પતિ તરીકે સ્વીકાર્યા. મા બ્રહ્મચારીની વાર્તા આપણને શ્રદ્ધા, સમર્પણ અને ધ્યેય માટે અડગ રહેવાનું મહત્ત્વ શીખવે છે. જય માતાજી.